આપનું સ્વાગત છે। અમદાવાદમાં એક કંપનીએ પોતાના કર્મચારીઓને મોટી ભેટ આપી। પ્રખ્યાત જ્વેલર કૈલાસ કાબરાએ તેમની કંપની કાબરા જ્વેલર્સની વૃદ્ધિમાં મહત્વનું યોગદાન આપનાર 12 વરિષ્ઠ ટીમ મેમ્બર્સને નવી કાર ભેટ આપી છે। આ ઉપહાર કંપનીએ પ્રથમ વખત વાર્ષિક ₹200 કરોડનું ટર્નઓવર પ્રાપ્ત કર્યાની ઉજવણીના ભાગરૂપે આપવામાં આવ્યો છે। 200 કરોડનું ટર્નઓવર પ્રાપ્ત કર્યાની ઉજવણીના ભાગરૂપે કાબરા જ્વેલ્સ લિમિટેડ અમદાવાદમાં કેકે જ્વેલ્સ બ્રાન્ડ હેઠળ જ્વેલરી શોરૂમ સંચાલિત કરે છે। 2006માં માત્ર 21 વર્ષની ઉંમરે જ્વેલરી ઉદ્યોગમાં પ્રવેશ કરનાર કૈલાસ કાબરા જ્વેલ્સ લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર છે। પોતાના માટે લક્ઝરી કાર ખરીદવાને બદલે તેમણે તેમની ટીમને આ ઇનામ આપવાનું પસંદ કર્યું। કૈલાસ કાબરાએ જણાવ્યું કે અમે માત્ર 12 સભ્યો સાથે 2 કરોડના ટર્નઓવરથી શરૂઆત કરી હતી। આજે અમારી ટીમ 140 સભ્યોની છે અને અમે નાણાકીય વર્ષ 2024-25માં 200 કરોડના વેચાણનો આંકડો પાર કર્યો છે। આ સિદ્ધિ ટીમના અથાગ પ્રયત્નો વિના સંભવ નહોત। હું મારા માટે લક્ઝરી કાર લેવા કરતાં આ સફરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અને શરૂઆતથી કાબરા જ્વેલ્સ પરિવારનો હિસ્સો રહેનાર ટીમ મેમ્બર્સને બિરદાવવા માંગતો હતો। કૈલાશ કાબરાએ 2006થી તેમની સાથે જોડાયેલ 12 ટીમ મેમ્બર્સને મહિન્દ્રા XUV 700, ટોયોટા ઇનોવા, હુન્ડાઈ i10, હુન્ડાઈ એક્સ્ટર, મારુતિ સુઝુકી અર્ટિગા અને મારુતિ સુઝુકી બ્રેઝા જેવી કાર ભેટ સ્વરૂપે આપી છે। આ પહેલ સુરતના હીરા વેપારી સાવજી ધોળકિયાથી પ્રેરિત છે, જેઓ તેમના કર્મચારીઓને દિવાળી બોનસ તરીકે કાર અને મોટરસાયકલ સહિત ઉદાર ભેટો આપવા માટે જાણીતા છે। ગાડીઓ ઉપરાંત કૈલાસ કાબરાએ આ અવસર પર તેમની ટીમના અન્ય સભ્યોને દ્વિચક્રી વાહન, મોબાઈલ ફોન, પરિવાર સાથે રજાઓ તેમજ સોના ચાંદીના સિક્કાઓ ભેટ આપી હતી। મારા પિતા, કાકા અને દાદા મારા મેન્ટોર છે અને મારા બિઝનેસ ગુરુ ગણપતજી ચૌધરી અને અર્ન એન્ડ રિટર્નનું મહત્વ શીખવ્યું। મને તેમની શિખામણોનું પાલન કરવાનો ગર્વ છે, એમ કાબરાએ ઉમેર્યું। કાબરા જ્વેલ્સ મુખ્યત્વે છૂટક જ્વેલરી બિઝનેસમાં સંકળાયેલ છે અને તે સોના, હીરા અને ચાંદીના આભૂષણોની વિશાળ શ્રેણી ધરાવે છે। કંપની વિવિધ પ્રકારની જ્વેલરી ડિઝાઇન અને વેચાણ કરે છે, જેમાં શુભ પ્રસંગોની ખાસ કરીને લગ્ન સંબંધિત જ્વેલરી સૌથી વધુ વેચાતી શ્રેણી છે। તે ડેઇલી વેર જ્વેલરી પણ ઉપલબ્ધ કરાવે છે। હાલમાં કંપની અમદાવાદમાં 7 શોરૂમ સંચાલિત કરે છે અને ગુજરાતમાં વધુ સ્ટોર્સ ખોલવાની યોજના ધરાવે છે। કંપની 3 મહિના પહેલા સફળ IPO લઈને આવી હતી। અમારી પેઢી ત્યારે CG રોડ પર એક શોરૂમ હતો, ત્યારે અમારી પાસે 12 જણની ટીમ હતી। આજે અમદાવાદમાં 7 શોરૂમ છે। અમારી પેઢી 3 મહિના પહેલાં પબ્લિક લિસ્ટેડ થઈ ગઈ છે અને બીજા બી અમે અમદાવાદ અને ગુજરાતના અમુક શહેરોમાં શોરૂમ ખોલીશું। આ વર્ષે અમારી કંપનીએ 200 કરોડનું ટર્નઓવર અચીવ કર્યું છે, જેથી અમને બહુ જ ગર્વ મહેસૂસ થાય છે અને એ ટર્નઓવરથી જે કમાણી થાય એનાથી લગભગ દરેક વિચાર એવો આવે, હું આજે 40 વર્ષનો છું, મારો ભાઈ 25 વર્ષનો છે, તો અમને એવો વિચાર આવે કે ભાઈ અમે અમારા માટે લક્ઝરી ગાડી લાવીએ, રેન્જ રોવર કે પોર્શે કે મર્સિડીઝ કેવી। એના કરતાં અમે વિચાર્યું કે આ વર્ષ જે અમે અચીવ કર્યું છે એ અમારા સ્ટાફને સમર્પિત કરીએ અને આ પછીના વર્ષોમાં જ્યારે અમે કમાઈશું ત્યારે ખુદના સપના પૂરા કરીશું। એટલે આ વર્ષ અમારી કંપનીમાં જે 2006થી 7થી જે ઇનિશિયલ લોકો જોડાયા હતા એમને અમે 12 લક્ઝરિયસ ગાડી, જેની મિનિમમ રેન્જ 15 લાખથી 32 લાખ રૂપિયા અમે પસંદ કરી છે, એ ગાડીઓ ગિફ્ટ આપી છે। એનાથી પછીના જે મેમ્બર જોડાયા એમને 2 વ્હીલર, 50 ગ્રામ ગોલ્ડ, 100 ગ્રામ સોનું, ચાંદીની લગડીઓ અને ડેસ્ટિનેશન ફરવા માટે ફેમિલી સાથે હોલિડે, આવું દરેક મેમ્બરને 130 જણા છે કંપનીમાં, દરેકને અમે કંઈક ને કંઈક ભેટ આપી છે, પણ એ એના કેટલા વર્ષ કંપનીમાં થયા છે એ પ્રમાણે આપી છે। આમાં એક સારી વાત એવી છે કે અમારા એક પટાવાળા ભાઈ 2006માં જોડાયા હતા, એ 2 વર્ષથી દુકાન નથી આવી શકતા, એમને શારીરિક પ્રોબ્લેમ છે, તો બી અમે એમને આખો મહિનાનો પગાર એમના ઘરે જાય છે અને આ માર્ચમાં અમે એમને ઘર ખરીદવા માટે ઘણી મોટી સહાય કરી છે। મેમ્બરની વાત કરું તો એ લોકો જ્યારે જોડાયા ત્યારે એમનો પગાર 4,000, 4,500, 5,000 રૂપિયા હતા, બિકોઝ મેં જ્યારે દુકાન ચાલુ કરી ત્યારે મને કોન્ફિડન્સ હતો કે હું આ બિઝનેસમાં સક્સેસ જઈશ, પણ એ વખતે પગાર ધોરણ બહુ ઓછો હતો અને આજે એ જ માણસોનો પગાર 50,000, લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા, 4 લાખ પર મંથ બી છે। મહિલાઓ અમારા ત્યાં ક્વોન્ટિટી વાઇઝ ઓછી છે પણ ક્વોલિટી વાઇઝ સુપર ફાઇન છે। અમારા શોરૂમની મહિલાને બીજા શોરૂમમાંથી અમારા પગાર કરતાં દોઢા પગારની ઓફર હંમેશા ઓપન હોય છે। અમદાવાદમાં ઘણા બહારથી આવેલા જ્વેલર્સ અમારા ત્યાં એવું કે કેકેમાંથી કોઈ છોકરી મળી જાય તો આપણું કામ સરસ થઈ જાય, પણ અમારી બહેનોનો ખબર નહીં હું શું ધન્યવાદ કરું, એમનો એટલો વિશ્વાસ છે અમારી ઉપર કે એમને આજ દિન સુધી કોઈની ઓફર એક્સેપ્ટ બી નથી કરી કે ઇન્ટરવ્યૂ આપવા બી નથી ગયા। તો લગભગ 30 મહિલા અમારી કંપનીમાં છે। ખાસ કરીને તમે આ જાહેરાત કરી ત્યારે સ્ટાફમાં કઈ રીતે ખુશીનો માહોલ? અમે સ્ટાફ માટે સરપ્રાઈઝ રાખી હતી। છેલ્લા 15 દિવસથી હું ઘણી દોડભાગ કરતો હતો તમારા સ્ટાફને
એવું હતું કે ભાઈ સર કંઈક ખુદના માટે કંઈક સરસ, કારણ કે આ વર્ષે મારો 40th બર્થડે છે એટલે મારો સ્ટાફ ઘણો એમ એક્સાઇટેડ હતો કે કંઈક તો સાહેબ ખુદ માટે કરી રહ્યા છે. કાલે જ્યારે સરપ્રાઈઝ ખોલ્યું ત્યારે કોઈના માનવામાં ના આવ્યું અને મેં ઘણીવાર એમને પૂછ્યું હતું તમારી ફેવરેટ ગાડી કઈ, એમ પૂછીને બધાની ગાડીના બજેટ વાઇઝ નામ લખી લીધા અને એમની મનગમતી ગાડી હતી. બીજી એક સારી વાત એવી કરીશ કે આ ગાડી આપ્યા સિવાય બી એ ગાડી માટે દર મહિને અમારી કંપની એમને 10,000 રૂપિયાનું પેટ્રોલ એલાઉન્સ આપશે. એ ગાડીની સંપૂર્ણ સર્વિસ જ્યાર સુધી એ ગાડી રહેશે એ સર્વિસનો ખર્ચો કંપની આપશે તથા ઇન્સ્યોરન્સ. કારણ કે આજે 25 લાખ રૂપિયાની ગાડીમાં ઇન્સ્યોરન્સ 70-80 હજાર રૂપિયા આવતું હોય તો મારે નથી જોઈતું કે એનો 50-60 હજારનો પગાર હોય તો એ પગાર એમાં વપરાય. અને એટલે અમે પેટ્રોલ એલાઉન્સ એમને આપ્યું જેથી એ ગાડી આનંદથી ચલાવી શકે, પરિવારને રવિવારે ફરાઈ શકે અને સરસ એનો રિયલ આનંદ લઈ શકે. સાહેબ બહુ જ ખુશી અનુભવું છું. એકચ્યુઅલી મેં 2 થી 3 જગ્યાએ કામ કર્યું છે, તો જ્યારથી 2010માં હું આ કંપની સાથે જોડાયો છું તો મને અહીંયા ખૂબ પ્રેમ અને રિસ્પેક્ટ મળે છે. અને જે કે ભાઈ છે એ મને નાના ભાઈ તરીકે રાખે છે. અને જે આ જે ગાડી આપી છે એની સાથે સાથે કંપની અમને 10,000 રૂપિયા પેટ્રોલ એલાઉન્સ આપે છે અને એનો ઇન્સ્યોરન્સ છે એ પણ અમને આપે છે. એટલે બધી જ રીતે અમારી ખૂબ કાળજી રાખે છે. તમને જ્યારે જાણવા મળ્યું કે તમને ગાડી ગિફ્ટ મળવાની છે, તમને કેવું ફીલ કેવું થયું? તમને ખ્યાલ હતો કે મને ગાડી મળવાની? પરિવારમાં કેવી ખુશી હતી જ્યારે આ વસ્તુ? સાહેબ હવે આ કેવું છે કે ભાઈ એક સરપ્રાઈઝ આપી અને એ સરપ્રાઈઝ મારા માટે બહુ જ મોટી હતી કે મને આમ શું ફીલ કરવું એ મને ખ્યાલ નહોતો આવતો. ફેરી એકદમ મને બહુ શોખ લાગ્યો અને મને બહુ જ ગમ્યું. અને જ્યારે સાંજે હું મારી ઘરે લઈ ગયો અને મારા ફેમિલીને મેં રાઉન્ડ મરાવ્યો તો મારું આખું ફેમિલી પણ બહુ જ ખુશ થયું અને કીધું કે ભાઈ કૈલાશભાઈનું દિલ બહુ જ મોટું છે અને બહુ જ સારા માણસ છે. મારું નામ આનંદ ઠક્કર છે. હું કંપનીમાં કાબરા જ્વેલ્સ લિમિટેડમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની પોસ્ટ પર છું. ખાસ ગિફ્ટ સ્ટાફને આપી છે એમાં ઘરને અલગ અલગ વસ્તુ આપી, શું કહેશો? અમે ઘણી બધી ગિફ્ટો આપેલ છે અમારા આ વખતે અમારા બધા સ્ટાફ મેમ્બર્સને. જેમ અમારા મોટા ભાઈએ પણ મેન્શન કર્યું એમ અમે સોનાના સિક્કાઓ આપ્યા છે, અમે ચાંદીના સિક્કા આપ્યા છે, અમે 2 વ્હીલર્સ આપ્યા છે, અમે શોર્ટ ટ્રીપ આપી છે બધાને, જેમ કે ગોવાની ટ્રીપ થઈ ગઈ, ઉદયપુરની ટ્રીપ થઈ ગઈ, એવી લક્ઝરિયસ ટ્રીપ પણ અમે એમને બધાને આપી છે. જે 130 મેમ્બર જે અમારી કંપનીમાં છે એ બધાને જ અમે કંઈકનું કંઈક નાની મોટી વસ્તુઓ આપેલ છે, જેમાં મોબાઈલ ફોન્સ પણ આવી ગયા. અમુક જેને જે અમારી કંપનીમાં નવા જોડાયેલા છે એ લોકોને અમે મોબાઈલ ફોન્સ બી આપ્યા છે. નાની મોટી બીજી ગિફ્ટો પણ અમે ઘણી બધી આપેલી છે. આ કેટલા વર્ષમાં ગિફ્ટ આપવામાં આવી છે અને ખાસ કરીને ક્રાઇટેરિયા શું હતું? ગિફ્ટ્સ અમે પહેલાં પણ આપી છે, પહેલાં બી અમે લોકો થોડુંક બોનસ આપતા હતા, પણ જ્યારે આ વખતે અમે વિશાળ ગિફ્ટો આપી છે જેનો ક્રાઇટેરિયા એવી રીતનો ડિસાઇડ થાય છે કે જે પ્રમાણે અમારા મેમ્બર્સ અમારી જોડે જ્યારથી જોડાયેલા છે, જેમ કે સમજો 20 વર્ષ જૂનો જે અમારો મેમ્બર છે એ લોકોને આ વર્ષે ગાડી પણ મળી છે. કોઈ 10 વર્ષ જૂના છે તો 10 વર્ષ જૂનાને આ વખતે લક્ઝરિયસ ટ્રીપ્સ મળી છે, 100 ગ્રામ સોનાના સિક્કા મળેલા છે. 5 વર્ષ જૂના છે તો એ લોકોને એ પ્રમાણે ડિસાઇડ કર્યું. તો જેમ અમારી કંપનીમાં જેટલા વર્ષોથી જોડાયેલા છે એ પ્રમાણે અમે એ લોકોને ગિફ્ટો આપેલી છે. આ વખતે તમારો પરિચય? મારું નામ અશ્વિન વઘેરા છે. હું આ કંપનીમાં 2006થી જોડાયેલો છું અને મારે વાત કરવી છે, તમે આપ લોકો બધા સુરતના સવજીભાઈ ધોળકિયાના તો ઓળખતા જ હશો, પણ કે અમારા અમદાવાદના સવજીભાઈ ધોળકિયા છે જેને અમદાવાદમાં પહેલીવાર એમના સ્ટાફવાળાને આટલી બધી ગાડીઓ ગિફ્ટ આપી છે. તો ખરેખર અમે એટલી ધન્યતા અનુભવીએ છીએ. અને એક ગાડી લઈ લેવી તો બહુ સહેલી છે પણ એને મેન્ટેન કરવી એ બહુ અઘરી છે. તો કે અમને ગાડી તો આપી જ છે, એની જોડે અમને એ પણ બાંયધરી આપી છે કે દર મહિને તમને આનું પેટ્રોલ એલાઉન્સ પણ મળશે, આનું મેન્ટેનન્સ પણ મળશે. એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એવું નહીં કે ગાડી આપીને ફ્રી થઈ ગયા. તો અમને એટલી બાંયધરી આપી છે અને અમે ખરેખર અમારા આટલા વર્ષોની મહેનત, અમારી પ્રમાણિકતાનું અમને જે ઇનામ આપ્યું છે એ આ સમયમાં કોઈ ના આપી શકે. તો અમે બહુ આભારી છીએ કૈલાશભાઈના. થેન્ક યુ સો મચ.